राधे श्याम राधे राधे कुंज में राधे श्याम राधे श्याम राधे सर्वे पितृनारायण देवताओं माता पिता અને સદગુરુ ભગવાન આ સર્વેની પરિપૂર્ણ કૃપા દ્વારા જ્યારે ભગવાન શ્રી હરિ નારાયણ પરમાત્મા જેનું વાંગમય સ્વરૂપ એવા શ્રીમદ ભાગવતજી 7 દિવસીય જે જ્ઞાન યજ્ઞ જેમાં ભગવત ગુણાનુવાદ કરવા જ્યારે આ દાદા ઈષ્ટદેવ શ્રી ભાડુક્યા દાદા જેના આંગણામાં જેના ખોળામાં આ ભાગવત ભગવાનના કથા મંડપમાં પધારેલા વિરાજમાન ઉપસ્થિત એવા દરેક ગુરુદેવો સંતો ભક્તો વડીલો ભાઈઓ માતાઓ બહેનો તેમજ બાળકો આ દરેકના હૃદયમાં જે ભગવાન પ્રગટ જ્યોતિ સ્વરૂપ બિરાજી રહ્યા છે તે પરમાત્માને સૌપ્રથમ વ્યાસપીઠ પરથી મારા વંદન છે. બોલે કૃષ્ણ કનૈયા. જ્યારે આજે
શ્રીમદ ભાગવત કથા પારાયણ પરમ કૃપાળુ એવા ભગવાન શ્રી હરિજીની કૃપાથી આ શુભ અવસર પ્રાપ્ત થયો જ્યારે પૂર્વના કોઈ પુણ્ય કર્મના પ્રતાપે પરમાત્માની કૃપાથી ત્યારે આજે આપણા શ્રીમદ ભાગવતજીનો પ્રથમ દિવસ મંગલાચરણ કર્યા પૂર્વે ત્યાર પછી હવે ભગવાનના ગુણગાન ગાવાનો પ્રયત્ન કરવા જઈ રહ્યા છે. જ્યારે કોઈ પણ કાર્ય કરવામાં આવે ત્યારે એ કાર્યના વિશે પૂર્ણપણે આપણે જાણકારી મેળવવામાં આવે, જેને આપણે મહત્વ કહીએ છીએ. એટલે શ્રીમદ ભાગવતજી જેની મહાત્માની કથા, કારણ કે મહત્વ, કોઈ પણ કાર્યનું મહત્વ જાણ્યા પછી એ કાર્ય કરવામાં આપણને વધારે રુચિ થાય અને વધારે આનંદ થાય. જ્યારે આ શ્રીમદ ભાગવત જેના વિશે, આ શ્રીમદ ભાગવત જેની રચના કોણે કરી, કેવા પ્રકારની છે, આ ભાગવત જેને કોણે કર્યું, જેના દ્વારા શું ફળ, જેની પ્રાપ્તિ થાય છે, જેના વિશે દરેક બાબતને જાણવું, જેને મહત્વ એટલે મહાત્મા કહ્યું છે. જ્યારે આ શ્રીમદ ભાગવતજીની કથા જેના રચયિતા શ્રી દ્વૈપાયન વેદ વ્યાસજી છે. વેદ વ્યાસજી આ શ્રીમદ ભાગવતજીના ગ્રંથની રચના કરી, જેમાં 12 એટલે 12 સ્કંધો છે, 335 જેમાં અધ્યાય રહેલા છે, 18,000 શ્લોકો છે અને 75 લાખ જેના શબ્દો છે. આ ભાગવત ગ્રંથની રચના છે. જ્યારે 335 અધ્યાય, મહાત્માના 5 અધ્યાય, પ્રથમ સ્કંદના 19 અધ્યાય, દ્વિતીય સ્કંદના 30 અધ્યાય, 10 અધ્યાય, તૃતીય સ્કંદના 33 અધ્યાય, ચતુર્થના 31, પંચમના 26, ષષ્ઠમ સ્કંદના 19 અધ્યાય, સપ્તમ સ્કંદના 15 અધ્યાય, અષ્ટમ સ્કંદના 24, નવમ સ્કંદના 24, દસમ સ્કંદના 90 અધ્યાય, પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ, એકાદશ સ્કંદ જેમાં 31 અધ્યાય અને દ્વાદશ સ્કંદના 8 અધ્યાય, આમ 335 જેમાં અધ્યાય. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા જેને વંદન કર્યા પછી આ ભાગવતજીના વક્તા એવા સુખદેવજીને વંદન કરી અને ભગવત કથાનો આપણે પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ. જ્યારે આ કથા ક્યાં સ્થાન ઉપર થઈ ગઈ છે, કોણે કરી અને કોને શ્રવણ કર્યું. એક સમયે નૈમિષ્ય નામનું અરણ્ય છે, જ્યાં એક મોટું બ્રહ્મ સત્ર ભરાયેલું છે. આ બ્રહ્મ સત્રમાં શૌનક વગેરે એટલે હજારો ઋષિ મુનિઓ પરમાત્માના ગુણગાન એટલે ભગવત ગુણગાન વાત કરવા માટે જ્યાં ભેગા થયેલા છે. જેમાં સુત નામના એક ઋષિ છે, જેને વ્યાસ ગાદી પર બિરાજમાન કરવામાં આવ્યા છે. અને આ સમયે શૌનક વગેરે ઋષિ મુનિઓ આ સુતજીને એવો પ્રશ્ન કરે છે કે હે સુતજી, આજ સુધી આપે ઘણી કથાઓ અમને સંભળાવી, આ સાંભળી અમને ખૂબ આનંદ થયો,
પરંતુ આ દરેક કથાનો સાર જેમાં આવે ને એવી અમને કથા સંભળાવો. કથા સાર મમ કર્ણ રસાયણ. અમારા કાનને આ દરેક કથાનો સાર સાંભળવાની ઈચ્છા છે. ઋષિ મુનિઓ કહે છે કે આપ અમને એવી કથા સંભળાવો કે અમારો પ્રત્યેક વ્યવહાર પરમાત્મામય બની જાય. અમારામાં ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય જેની વૃદ્ધિ થાય, આ કલિયુગના રહેલા દોષો જેનું નિવારણ થાય અને આ જીવ અનેક દુઃખ અને કલેશથી મુક્ત થાય એવી અમને કથા સંભળાવો. કારણ કે સર્વ સાધનોમાં ઉત્તમ સાધન હોય તો ભગવત કથા છે અને એ સાધન અમને બતાવો. જ્યારે શૌનક વગેરે ઋષિ મુનિઓએ પ્રશ્ન કર્યો એટલે સુદજી કહે છે કે તમારો પ્રશ્ન બહુ ઉત્તમ છે, કારણ કે આપ સર્વે જ્ઞાની છો. આ હજારો ઋષિ મુનિઓ છે, દરેક જેણે પરમાત્માના તત્વને જાણેલું છે, છતાં પણ કાંઈ જાણતા ન હોય એવી રીતે સુતજી કહે છે તમે મહાન છો, અમારે તમારા મુખથી આ સાંભળવું છે. જ્યારે આ સુતજી કહે છે કે તમે બધા મહાન છો, તમે જ્ઞાની છો, છતાં લોકો ઉપર કૃપા કરવા, ઉપકાર કરવા માટે આજ તમે આવો મને પ્રશ્ન કરો છો, તો આપ સાંભળો. જ્યારે પૂર્વના પુણ્યનો ઉદય થાય ત્યારે આવા ભગવત ગુણાનુવાદ કરવાનો અને સાંભળવાનો યોગ બને છે. જ્યારે આજ મારા અને તમારા પણ કોઈ આપણા એવા પૂર્વના પુણ્ય હશે, માતા પિતા કોઈ સદગુરુની કૃપા હશે, ત્યારે આપણને પણ આવો આ સમય અને આવો અવસર પ્રાપ્ત થાય. આ જીવને સર્પના મુખમાંથી છોડાવવા માટે સુખદેવજીએ શ્રીમદ ભાગવતજીની કથા કરી છે. કાળરૂપી સર્પ છે, દરેકના માથે કાળરૂપી ચક્ર ફરે છે. સુતજી કહી રહ્યા છે કે હે શૌનક, એક દિવસે બદ્રિકાશ્રમમાં નિર્મળ બુદ્ધિવાળા 4 સનત કુમારો, સનક, સનંદન, સનાતન અને સનત કુમાર સત્સંગ કરવા માટે ભેગા થયા છે. આ સનત કુમારોએ નારદજીને ત્યાં આવતા જોયા. નારદજીને જોઈ સનત કુમારોએ જોયું. કથમ બ્રહ્મનદિન મુખઃ ઉદચિંતાતુરો ભવા ત્વરિતં ગમ્યતે પુત્રં ચિંતાગમનં તવ. નારદજીને જોઈને સનત કુમારો એવું કહે છે કે આજ તમારા મુખ ઉપર અમને દુઃખની, શોકની છાયા દેખાય છે. તમે આપ કઈક ચિંતામાં હોય એવું લાગે છે. સનત કુમારો નારદજીને જોઈને કહે છે તમે કઈક વિધામાં હોય એવું લાગે છે. આપ તો પરમ વૈષ્ણવ છો અને વૈષ્ણવ કોઈ દિવસ ઉદાસ હોય નહીં. સનત કુમારો નારદજીને કહે છે તમે તો ભગવાન નારાયણના પરમ ઉપાસક છો, પરમ વૈષ્ણવ છો, ને વૈષ્ણવ તો ક્યારેય ઉદાસ ન હોય. માટે આપ ઉતાવળા ક્યાંથી આવો છો અને ક્યાં જવાના છો? આપનું કારણ અમને કહો. આવું સનત કુમારોએ નારદજીને કહ્યું. જ્યારે સનત કુમારોનો પ્રશ્ન સાંભળીને નારદજી જેને ઉત્તર આપતા કહે છે કે મેં આ પૃથ્વીને મેં ઉત્તમ જાણી અને અનેક તીર્થમાં મેં ભ્રમણ કર્યું, પરંતુ કોઈ પણ સ્થાન પર, કોઈ ઠેકાણે મારા મનને સંતોષ ન થયો. નારદજી કહે છે આ પૃથ્વી છે જેને મેં ઉત્તમ જાણીને પૃથ્વીનો મેં પરિક્રમા કરી, મેં દરેક સ્થાન પર ભ્રમણ કર્યું, પરંતુ મારા મનમાં ક્યાંય શાંતિ ન થઈ. જેનું કારણ સત્યમ નાસ્તિ તપઃ શોચમ દયાદાનમ ન વિશ્વતે ઉદર ભરીણો જીવા
અશકાકુટ ભાષણમ. નારદજી કહે છે કે મને અસંતોષ થયો, જેનું કારણ કે મને ક્યાંય સત્યના દર્શન થયા નહીં, સાચા તપસ્વીના મને ક્યાંય દર્શન થયા નહીં. મેં જોયું લોકોમાંથી દયા ચાલી ગઈ છે, સાચું દાન ક્યાંય રહ્યું નથી. મનુષ્ય અધર્મનો આશ્રય કરી માત્ર ઉદર ભરવા માટે, ઉદર પરિણામ જેવો, ઉદર એટલે પેટનો ખાડો પૂરવા માટે જ પ્રયત્ન કરે છે. એકદમ જૂઠા બોલા થયા છે. આ બધું મારા જોવામાં આવ્યું. પવિત્રતા ક્યાંય રહી નહીં, કારણ કલિયુગનો મનુષ્ય જ્યારે તન જેના કપડા ચોખ્ખા દેખાય, ઉપરથી બધું દેખાય, પરંતુ મન મલિન છે. મનુષ્યને નારદજીએ મંદ બુદ્ધિ વાળો, સંતજનો પાખંડી થઈ ગયા છે. વૈરાગ્ય ધારણ કરનારા, પરિગ્રહ કરનારા થયા છે. વૈરાગ્ય એટલે સગળું છોડીને ગયા, સંસાર છોડીને એ લાવો લાવો કરે છે. વૈરાગ્ય ધારણ કરનારા, પરિગ્રહ કરનારા થયા. સ્ત્રીઓનું પ્રભુત્વ વધ્યું છે. લોભી બની બાપ પિતા દીકરીઓનો વિક્રય કરી રહ્યા છે. પતિ અને પત્ની વચ્ચેના ઝઘડા સંભળાય છે. આ નારદજી સનત કુમારોને કહે છે કે હે સનકાદિકો, આવા દ્રશ્યો મારા જોવામાં આવ્યા ને એટલે આ બધું જોઈને મારા આત્માને ઘણું દુઃખ થાય છે. નારદજી કહે છે કે એનાથી પણ એક બીજું વિશેષ મેં જોયું. એ દ્રશ્યનો તમને વૃતાંત કહું. એક યુવાન સ્ત્રી જે દુઃખી થતી બે વૃદ્ધ પુરુષોને જગાડી રહી છે. એક સ્ત્રી યુવાન હતી અને બે વૃદ્ધ પુરુષો નિંદ્રાને આધીન છે. આ યુવાન સ્ત્રી બે વૃદ્ધોને દુઃખી થતી જગાડી રહી છે. અને આ બંને વૃદ્ધો જાગૃત થતા નથી, એટલે પેલી યુવાન સ્ત્રી દુઃખી થાય છે. જ્યારે આ સમયે નારદજી કહે છે કે હું ત્યાંથી પસાર થયો, મારું ત્યાંથી પસાર થવાનું થયું. પેલી સ્ત્રી જેની દ્રષ્ટિ મારા પર પડી, એટલે જેણે મને પ્રાર્થના કરી, ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ મશ્ચિંતામ પીનાશય દર્શનમ તવ લોકસ્ય સર્વધાધારમ પરમ. જ્યારે આ સ્ત્રી જેની નજર મારા પર પડી, એટલે મને જેણે પ્રાર્થના કરી, હે સત્પુરુષ, આપ એક ક્ષણવાર માટે અહીંયા થોભી જાઓ, મારી ચિંતાનો નાશ કરો. તમારું દર્શન એટલે સંતોનું દર્શન સર્વ ચિંતાઓનો નાશ કરવા વાળો હોય છે. આજે મને સંતના દર્શન થયા ત્યારે નારદજીએ કહ્યું, હે બાળા, તું કોણ છે? આ નિંદ્રાને આધીન બે વૃદ્ધો કોણ છે? તારા દુઃખનું કારણ શું છે? ત્યારે હે સનત કુમારો, એ બાળા મને કહેવા લાગી છે, અહમ ભક્તિ રીતિ રવિદામિમો મે તનયો મતો જ્ઞાન વૈરાગ્ય નામાનો ભાવયો ગે નજરો. હે સંત પુરુષ, જ્ઞાન અને વૈરાગ્ય નામના આ બંને મારા પુત્રો છે. હું જેની માતા યુવાન દેખાઉં છું, આ બંને મારા પુત્રો વૃદ્ધ દેખાય છે. આ બધું કાળના બળને લઈને થયેલું છે. જ્યારે જીવનમાં સાત્વિકતા વિનાનું જ્ઞાન એ જાગૃત રહેતું નથી. ભૌતિક સુખનો ભોગ થાય એટલે જ્ઞાન નિંદ્રાને આધીન બને છે. જ્યારે જ્ઞાન નિંદ્રાને આધીન બને ત્યારે વૈરાગ્યને ત્યાં સ્થાન હોતું નથી. આ જ્ઞાન તથા વૈરાગ્ય બંને નિંદ્રાને આધીન બને ત્યારે આ જ્ઞાન વૈરાગ્ય વિનાની ભક્તિ, જેને પાખંડ કહેવામાં આવે છે, પાખંડમાં ગણાય છે. ભક્તિને ટકાવવા માટે જ્ઞાન અને વૈરાગ્યની આવશ્યકતા છે. ભક્તિ મહારાણી કહે છે, પ્રભુ મારા દુઃખનું નિવારણ કરો. નારદજી કહે છે કે હે કુમારો, આ વાત કુમારોને કરતા કહે છે કે હે કુમારો, મેં યોગના બળથી જાણ્યું, આમ બનવાનું કારણ જાણ્યું
કે આ કલિયુગનો પ્રભાવ છે અને મેં ભક્તિને કહ્યું કે કળીનો યુગ છે, ત્યારે ભક્તિ મને કહે છે કે પરમાત્મા પ્રભુએ આવો કળિયુગ શા માટે સહન કર્યો? મારા મનમાં સંશય થાય છે, માટે આપ મારો સંશય મટાડો. યદા મુકુંદો ભગવાન ક્ષમાતક્તાસ્તપદં ગદા તદ્દિનાતં કલિહાયાત સર્વસાધન બાધક. જ્યારથી ભક્તિ મહારાણી કહે છે કે આવો કલિયુગ ભગવાને શા માટે સહન કર્યો, ત્યારે નારદજી કહે છે કે જ્યારથી આ પૃથ્વી ઉપર કલિયુગનો પ્રારંભ થયો ત્યારથી આ પૃથ્વી જેમાં કલિરૂપી અધર્મનો પ્રવેશ થયો છે. આ અધર્મનું આચરણ એટલે હૃદયરૂપી પૃથ્વીનો પરમાત્મા ત્યાગ કરે. જ્યારે મનુષ્ય અધર્મનું આચરણ કરે ત્યારે આ હૃદયરૂપી પૃથ્વી પ્રદેશ એમાંથી પરમાત્મા જેનો ત્યાગ કરે છે. નારદજીએ પૃથ્વીને ભક્તિને કહ્યું કે જ્યારથી ભગવાન શ્રી હરિએ આ પૃથ્વી પર અવતાર ધારણ કર્યો, કૃષ્ણ પરમાત્મા નામ ધારણ કર્યો અને પોતાનો અવતાર કાર્ય પૂર્ણ કરી અને આ પૃથ્વી પ્રદેશ છોડ્યો, ત્યાર પછી આ કલિયુગનો શિકાર પૃથ્વી થઈ છે. પરંતુ કલિયુગમાં એક મહાન ગુણ રહેલો છે. કલિયુગમાં એક ગુણ મહાન રહેલો છે. યત ફલમ નાસ્તિ તપસા ન યોગ સમાધિના તત્ફલમ લભતે સમ્યક કલોકે શવ કીર્તનમ. કલિયુગમાં એક મહાન ગુણ રહેલો છે. જે ફળ સતયુગ, ત્રેતા, દ્વાપર હજારો વર્ષ સુધી તપ કરવાથી પ્રાપ્ત થાય, જે ફળ મોટી મોટી સામગ્રીઓ વાળા યજ્ઞ કરવાથી પ્રાપ્ત થાય, એ ફળ કલિયુગમાં માત્ર ભગવાનના નામનું કીર્તન કરવાથી મળે છે. કલિયુગમાં મોટામાં મોટો ગુણ છે. કલી કેવલ નામ આધારા સુમિર સુમિર નર હોત ભવ પારા. કલિયુગમાં માત્ર ભગવાનના નામનું કીર્તન, પરમાત્માના નામનો આધાર, અનેક વર્ષોની તપસ્યા જેના કરતા પણ ઉત્તમ ફળ આપનારો છે. કલિયુગમાં પાખંડ વધશે, તપનો અભાવ રહેશે, કામ, ક્રોધ અને લોભનું પ્રભુત્વ વધશે, મનુષ્યના મન પરનો સંયમ રહેશે નહીં. ત્યારે કલિયુગનો માનવી કીર્તન ભક્તિ દ્વારા પરમાત્માને પ્રાપ્ત કરી શકે છે. અયમ તો યુગ ધર્મો હિ વર્તતે કશ્ય દુષણા. જ્યારે કલિયુગમાં આ એક ઉત્તમ ગુણને લીધે ભગવાને સહન કર્યો. ભક્તિએ કહ્યું કે આવો કલિયુગ ભગવાને શા માટે સહન કર્યો, ત્યારે નારદજી કહે છે કલિયુગમાં આ એક મોટામાં મોટો ગુણ રહેલો, એટલા માટે ભગવાને આ કલિયુગને સહન કર્યો છે. આ પ્રમાણે નારદજીએ ભક્તિને આશ્વાસન આપ્યું અને આ સમયે ભક્તિ નારદજીને પ્રણામ કરે છે. જયતિ જયતિ માયા યસ્ય કાયાવદસ્તે વચન મેકમ કેવલમ વાક્રસ્ય ધ્રુવમપી યદિ યાતો યત્કૃપાતો ધ્રુવોયમ સકલ કુશલમ પાત્રમ બ્રહ્મપુત્ર નતાસ્મે. હે સાધુ પુરુષ, ભક્તિ મહારાણી નારદજીને પ્રાર્થના કરે છે કે હે સાધુ સંત પુરુષ, આપના એક જ વચનથી ધ્રુવ અને પ્રહલાદજી તરી ગયા એવા બ્રહ્માજીના પુત્ર નારદજી, મારા અહોભાગ્ય હું આપને વંદન કરું છું. નારદજી સનત કુમારોને વાત કરે છે. નારદજી કહે છે હે કુમારો, ભક્તિના જે પુત્રો છે, જ્ઞાન તથા વૈરાગ્ય જેને મેં જગાડવા એટલે જાગૃત કરવા માટે પ્રયત્ન કર્યો, ગીતા વેદોનો આશ્રય કરી જગાડવા લાગ્યો, પરંતુ મારો પ્રયત્ન વ્યર્થ ગયો. જ્યારે હું જાગૃત ન કરી શક્યો ત્યારે મને પણ ચિંતા થઈ, એટલે મેં ભગવાનને આર્તનાદ કર્યો, હે ભગવાન, મેં આ ભક્તિને વચન આપ્યું છે જ્ઞાન અને વૈરાગ્યને જગાડવાનું, તો આ ભક્તિના દુઃખનો નિવારણ થાય એવો મને કોઈ ઉપાય બતાવો. હે સનત કુમારો, આ સમયે આકાશવાણી થઈ અને મને એવું કહ્યું કે હે ઋષિ, તમારો પ્રયત્ન સફળ થશે. હે નારદ, તમે સત્કર્મ કરો. તમને જેનો ઉપાય સાધુ પુરુષો બતાવશે.
જ્યારે સૂતજી શૌનક વગેરેને આ ઋષિની કથા સંભળાવતા શરૂ કરતા કહે છે, આ સત્કર્મનો ઉપાય જાણવા નારદજી કહે છે, હું અનેક આશ્રમોમાં ફર્યો છતાં મારા મનનું સમાધાન થયું નહીં. અંતે બદ્રિક આશ્રમમાં આવ્યો. મેં નિર્ણય કર્યો કે હું બદ્રિક આશ્રમમાં જાઉં, ત્યાં તમારા જેવા સનત કુમારોનો મને આજ મિલન થયું. નારદજી કહે છે કે મારા આશ્ચર્યની વાત મેં આપને કઈ સંભળાવી. હવે આપ મને કોઈ નિવારણનો રસ્તો બતાવો. હું એવું કયું સત્કર્મ કરું, કયું સત્કર્મ કે જેના વડે જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થાય. મેં ભક્તિને આપેલું વચન હું પૂર્ણ કરી શકું. જ્યારે સનત કુમારો કહે છે કે હે નારદજી, તમારી ભાવના બહુ દિવ્ય છે. કારણ કે જ્ઞાન અને વૈરાગ્ય જેને પુષ્ટ કરવાની તમારી ઈચ્છા છે તો અવશ્ય પૂર્ણ થશે. જ્યારે નારદજી આકાશવાણીના કહેવા મુજબ આ સનત કુમારો કહે છે હે નારદ, આકાશવાણીના કહેવા મુજબ તમે સત્કર્મ એટલે શ્રીમદ ભાગવત જેનું કથા પારાયણ એટલે જ્ઞાન યજ્ઞ આરંભ કરો અને જેનો પ્રચાર કરો કે જેનાથી લોકોનું કલ્યાણ થશે. આ કથાના શ્રવણથી જ્ઞાન અને વૈરાગ્યની જાગૃતિ થશે. સનત કુમારો કહે છે કે હે નારદજી, શ્રીમદ ભાગવતજીની કથા વેદ અને ઉપનિષદો જેના સારમાંથી બનેલી છે. સનત કુમારો નારદજીને કહે છે કે જ્યારે વેદ વ્યાસજી મૂંઝાયા હતા ત્યારે તમે જ 4 શ્લોકોનું ભાગવત જેને બતાવેલું અને વ્યાસજીના મોહનો નાશ કરેલો. આ સમયે નારદજી સનત કુમારોને પ્રાર્થના કરે છે કે હે શેષનાગના મુખથી ગવાયેલી કથા જેનું પાન કરનારા, આજ તમારું મને દર્શન થયું. આપનું દર્શન પાપોનો નાશ કરનારું છે, માટે હું આપને શરણે આવ્યો છું. ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન સત્સંગમં ચ લભતે પુરુષો યદા અજ્ઞાન હેતુ કૃતમો મદાંધકાર નાશમ વિધાય હિ તદો દપતે વિવેક. જ્યારે અનેક જન્મના પુણ્યના પ્રભાવ, અનેક જન્મના જ્યારે પુણ્ય ભેગા થાય ત્યારે સત્સંગનો અવસર પ્રાપ્ત થાય છે. અને જ્યારે સત્સંગ મળે ત્યારે સત્સંગ મળે એટલે જ્ઞાનની પ્રાપ્તિ થાય. જ્ઞાન મળે એટલે અંધકારનો નાશ થાય અને વિવેક રૂપી જ્યારે સર્વગુણ રૂપી વિવેકનો પ્રાદુર્ભાવ થાય છે. નારદજી પ્રશ્ન કરે છે હે કુમારો, આ જ્ઞાન અને વૈરાગ્યનું સ્થાપન મારે ક્યાં કરવું? શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞ મારે ક્યાં આગળ કરવો? તેમજ તેની કથા કેટલા દિવસ માટેની, તેમજ જેનો સર્વ વિધિ મને બતાવો. ત્યારે સનત કુમારો કહી રહ્યા છે કે નારદ, હરિદ્વારની પાસે આનંદ નામનો તટ છે. જે તટ પર ઋષિ મુનિઓ નિવાસ કરે છે, જ્યાં દેવતાઓ પણ જેનું સેવન કરે છે, એ સ્થાન પર તમે આ યજ્ઞ આરંભ કરો. યત્ર ભાગવતી વાર્તા યત્ર ભગવત્યાદિકં વ્રજેત કથા શબ્દમ સમાકરણમ તત્ત્વિકં તરુણાય દે. જ્યારે શ્રીમદ ભાગવતજીની કથા દ્વારા ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય પુષ્ટ બને છે. નારદજીએ સમાજમાં પ્રચાર કર્યો. વૈષ્ણવ ભક્તો ઋષિઓ કથા સાંભળવા તૈયાર થયા. જ્ઞાન યજ્ઞનું ભવ્ય આયોજન થયું. આજે સનકાદિક ઋષિઓ આ કથાના વક્તા બન્યા છે અને નારદજી આ કથાના મુખ્ય યજમાન છે. આનંદ નામના તટ ઉપર નારદજી આ ભાગવતજીની કથા કરાવી છે. ભૃગુર્વશિષ્ટો ચવન ગૌતમો મેઘાતિથિ દેવન દેવરાત્રો રામસ્તથા ગાધિસુતો
કૌશાલ્કો ભૃગુંડ પુત્રાજે તપી પ્રહલાદ. જ્યારે ભૃગુ ઋષિ, વશિષ્ઠ, ચૌવન, ગૌતમ વગેરે ઋષિ મુનિઓ પોતપોતાના શિષ્યો અને પરિવાર સમુદાયને સાથે લઈ આનંદ નામના તટ ઉપર આવીને અનેક ભાવિકો શ્રોતાજનો ત્યાં એકત્રિત થવા લાગ્યા છે. સર્વ સમુદાય કથા શ્રવણની દીક્ષા લીધી. દરેકે યથા યોગ્ય સ્થાન જેના પર બિરાજમાન થયા. પરમાત્માના નામનો જયનાદ થયો અને સનત કુમાર આ ભાગવતજીની કથાનો પ્રારંભ કરવા જઈ રહ્યા છે. જ્યારે આપણે આ દાદાના ઈષ્ટદેવ ભાડુક્ય દાદાના આંગણામાં, જેના સાનિધ્યમાં, જેના ખોળામાં આજે આપણને આ ભગવાનના ગુણગાન કરવાનો અવસર પ્રાપ્ત થયો. જેમ નારદજીએ પ્રચાર કર્યો અને દરેક ઋષિ મુનિઓ પોતાના પરિવાર સહિત આવ્યા, એવી રીતે અહીંયા પણ જ્યારે આ જેઠવા પરિવાર અને જે રમેશભાઈનો સંકલ્પ, જીણા દાદાના પરિવાર, જેના દ્વારા આ ભાગવત કથાનો પ્રચાર કરવામાં આવ્યો, જેનું શ્રવણ કરવા, જેનો અવસર લાભ લેવા, દર્શન અને કથા શ્રવણનો અને સમયનો જે સદુપયોગ જેમાં પધારેલા દરેક, જ્યારે આપણે પણ ભગવાનના જે ગુણગાન કરવા જઈ રહ્યા છીએ ત્યારે ભગવાનના નામનો જયનાદ કરી અને સૌપ્રથમ આ પરિવાર વતી જેના નિમંત્રણને માન આપી પોતાનો સમય કિંમતી કાઢી ઘણા કિલોમીટરનું અંતર કાપી અને આ ભગવત કર્મમાં જે સહભાગી થવા પધારેલા સગા સ્નેહીઓ, સંબંધીઓ, આ ગ્રામજનો તેમજ અન્ય કોઈ આ દરેકનો આ વ્યાસપીઠ ઉપરથી આ પરિવાર દ્વારા અહીંયા હું સ્વાગત કરું છું. બોલો કૃષ્ણ કનૈયા. જ્યારે ખરેખર મને તો પહેલા આમંત્રણ આપ્યું અહીં બેઠો તો ત્યારે મારું કઈક ઋણાનુબંધ છે ને આ પરિવાર સાથે, આ બધું તો જ શક્ય બને છે. ગયા વખતે જો નારદજી અને એ લોકો આવી કથા કરતા હોય તો આપણે કરીએ તો એમાં શું વાંધો? ઘણા એમ કે આવા 7-7 દિવસના ટાઈમ ન હોય તમે આવું ક્યાં કરો? આવું કેવાય પણ હોય છે. 7-7 દિવસની નવરાઈ નથી ત્યારે તમે આવું બધું ગોઠવો. પણ ખરેખર આ કરવા વાળા માટે નથી, આ આપણા માટે, બીજા માટે છે. સત્કર્મ એનો લાભ જેને મળે ને, નારદજી તો માત્ર એનો નિમિત્ત છે, આ કરનાર તો માત્ર નિમિત્ત હોય છે, પણ લાભ તો મને તમને મળે છે. કોઈકના હૃદયમાં આપણા પિતૃ, કોઈ ભગવાન ઈષ્ટદેવ એને આવી પ્રેરણા કરે અને જે આવા કાર્યના નિમિત્ત બને, જેને ખરેખર બહુ કહેવાય નહીં, પણ આ તો બાલાભાઈ કહેતા હતા કે અમે તો દુકાનના ઓટલે બેઠા હતા, કોંટો ચડી ગયો, આ કોંટો હજી હાલે છે, આ એમાંથી જ આ બીજો કોંટો છે ને. અમથા બેઠા હતા ને કે વાત કરતા હતા ને એમાંથી એમ થયું કથા કરવી છે. કેમ કરવી, ક્યારે કરવી, ક્યાં કરવી, કાયની કથા કરવી છે. અને 8 દિવસ આપણે આનંદ કર્યો ને હજી આ એમાંથી ને એમાંથી પાછો આ બીજો કોંટો છે. અત્યારે જો આ કથા શરૂ છે ને એટલે સારું લગાડવા માટે નહીં, પણ ખરેખર મને એમ લાગે કે હજી શરૂ છે ને આપને બધા એના જ પરિવાર બેઠો છે ને આ કથા હજી શરૂ છે, બંધ ન થયો એવું લાગે છે. અને ખરેખર કથા કોઈ દિવસ બંધ થતી નથી. આપણે જેવા તો કેટલાય આવે જાય છે. આપણે કથા શું કરી શકવાના અને આપણે કથા શું કરાવી શકવાના? આ તો પરમાત્મા મને તમને નિમિત્ત બનાવે ને એકબીજાને ભેગા કરે
આનંદ કરવા માટે નજીક લાવે. ખરેખર આવડો મોટો પરિવાર હોય ને દર વર્ષે એકાદ એવું સત્કર્મ થવું જોઈએ, એટલે 12 મહિનામાં જે કાંઈ નાનું મોટું મન દુઃખ થયું હોય ને બધું મટાડવા માટે આ વસ્તુ છે. અને પરિવાર હોય, કુટુંબ હોય, બધા નજીકના હોય ત્યાં બધું બને છે, અને આ બધું ભેગા કરવા માટેનું સાધન છે. જ્યારે નારદજી આ કથાનો પ્રારંભ કર્યો, પ્રભુ વશિષ્ઠ, ચૌવન, ગૌતમ વગેરે ઋષિ મુનિઓ સપરિવાર પધાર્યા છે. દરેક જેણે આ કથા શ્રવણ કરવાની દીક્ષા લીધી, પરમાત્માના નામનો જયનાદ કર્યો, સનત કુમારો કથાનો પ્રારંભ કરવા જઈ રહ્યા છે. આ ભગવાનની ભાગવતજીની કથા અતિ દિવ્ય છે. જેને પ્રેમથી શ્રવણ કરવામાં આવે ને, જો કાન દ્વારા પરમાત્મા હૃદયમાં બિરાજે. પરમાત્માના ચરિત્રો, ભગવાનના ચરિત્રો સાંભળવાથી જેના વિશે આપણને વધારે વિશેષ આનંદ અને વિશેષ પ્રેમ પ્રગટ થાય છે. ભગવાન નારાયણ, ભગવત આ નારાયણ સ્વરૂપ છે. જ્યારે ભગવાન ગૌલોક પધાર્યા ત્યારે આ ગ્રંથના વિશે પોતાનું સર્વ તેજ પધરાવ્યું છે. ભગવાન શ્રીમદ ભાગવતના એકાદશ એટલે 11મા સ્કંદમાં જેનો ઉલ્લેખ છે, ભાગવત ભગવાનની સાક્ષાત શબ્દમય મૂર્તિ છે. જ્યારે ભગવાન કૃષ્ણ પરમાત્મા જ્યારે આ પૃથ્વી પરનો પોતાનો અવતાર કાર્ય પૂર્ણ કરીને સ્વધામ જવાનો જ્યારે સમય થયો, ત્યારે ઉદ્ધવજીએ ભગવાનના પરમ સખા જેણે ભગવાનને પ્રશ્ન કર્યો છે, હે પ્રભુ, આપના સ્વધામ ગમન પછી અધર્મ વધશે, ત્યારે અમારે કોનું શરણું લેવું, કોના આધારે રહેવું? આ સમયે ભગવાન શ્રી હરિ પોતાના પરમ સખા ઉદ્ધવને કહે છે, પોતાના સ્વમુખથી વચન બોલ્યા છે કે મારી શબ્દમય મૂર્તિ એવા શ્રીમદ ભાગવતનો આશ્રય લેનારને કલીની અસર થશે. મારી આ શબ્દમય મૂર્તિ સર્વદા સર્વત્ર દરેકનું રક્ષણ કરશે. ઈશ્વર સાથે પ્રેમ કરવાનું સાધના ભાગવત શાસ્ત્ર બતાવે છે. જ્યારે કોઈ પણ વાતને સમજવા માટે દ્રષ્ટાંતની આવશ્યકતા, સિદ્ધાંત સમજવા માટે દ્રષ્ટાંતની આવશ્યકતા હોય છે. આ શ્રીમદ ભાગવતજીની કથા આત્મદેવ નામના બ્રાહ્મણ જેના ચરિત્ર દ્વારા પ્રદર્શિત કરવામાં આવેલી છે. તુંગભદ્રા નામે નદી જેના કિનારે એક ગામ, જ્યાં આત્મદેવ નામના બ્રાહ્મણ નિવાસ કરે છે. આત્મદેવના પત્ની જેનું નામ ધુંધલી છે. આત્મદેવ પવિત્ર છે. જ્યારે ધુંધલી પારકી પંચાત કરનારી, કજિયાખોર અને
જીદી સ્વભાવ છે. આ આત્મદેવ નિસંતાન છે, જેને કોઈ સંતતિ નથી. સંતતિ નહીં હોવાના અભાવે આત્મદેવ દુખી થઈ ગયા છે અને સંતતિ મેળવવા માટે જુદા જુદા પ્રયત્નો કરે છે. અનેક વ્રતો પુણ્ય કર્મો કર્યા છતાં સફળતા ન મળી. એટલે આત્મદેવ હતાશ થઈ, જેને હવે નક્કી કર્યું કે આ સંસારમાં કોઈ સાર નથી, મને જીવનમાં રસ નથી. આત્મદેવે હવે નિર્ણય કર્યો કે મારે હવે વન તરફ જે પ્રયાણ કરે છે, પોતાનું ઘર છોડી વનમાં જાય છે. આત્મદેવે નક્કી કર્યું કે હવે મારે આત્મહત્યા કરવી છે. ફરતા ફરતા આત્મદેવ નદીના કિનારા ઉપર આવે છે, જ્યાં એક મહાત્માજી સંત પુરુષનું જેને મિલન થાય છે. મહાત્માજી મળ્યા એટલે આત્મદેવ મહાત્માની પાસે આવીને રડવા લાગે છે. જ્યારે મહાત્માજીએ આત્મદેવને રડવાનું કારણ પૂછ્યું, ત્યારે આત્મદેવ કહે છે, હે મહાત્મા, પરમાત્માએ ખાવાનું ઘણું આપ્યું છે, પણ મારે ત્યાં ખાનારું કોઈ નથી, એટલા માટે હું દુઃખી છું. અને મેં હવે આત્મહત્યા કરવાનો નિર્ણય કર્યો. જ્યારે મહાત્માજીએ કહ્યું કે અરે તારે ત્યાં પુત્ર નથી તો એમાં ભગવાનની કૃપા કેમ માનતો નથી? પુત્ર તો દુઃખ રૂપ છે. ઈશ્વર જે સ્થિતિમાં રાખે એમાં સંતોષ રાખવો જોઈએ. ઈશ્વર જ્યારે જે સ્થિતિમાં રાખે, જાહી વિધિ રાખે રામ તાહી વિધિ રહીએ. જ્યારે એકનાથજી હતા, જેને પત્ની લાયક હતા, એકનાથ મહારાજ જેના પત્ની લાયક હતા, જેને ધર્મ કાર્યમાં સહભાગી થતા. જ્યારે તુકારામજી જેના પત્ની વિરુદ્ધ એકદમ કર્કશા હતા. જ્યારે નરસિંહ મહેતા જે કરભંગ થયા છતાં ભલું થયું, ભાંગી જંજાળ સુખી ભજશું શ્રી ગોપાલ. માટે વૈષ્ણવ પરમાત્મા જે પરિસ્થિતિમાં રાખે, જેમાં પરમાત્માની કૃપા માને. ત્યારે આત્મદેવ કહે છે કે બાપુ મહાત્માજી, મને એક પુત્ર આપો. અપુત્રસ્ય ગતિ નાસ્તિ. પુત્ર જેને ત્યાં ન હોય, જેની સદગતિ થતી નથી. પુત્ર હોય અને જો ગતિ મળતી હોય તો પુત્ર તો દરેકને આપે છે. પુત્ર દ્વારા ખરેખર પિંડ દાન કોને કહેવાય? આ શરીર રૂપી જે પિંડ છે, મને તમને ભગવાને આપ્યો. આ શરીર રૂપી પિંડ પરમાત્માને અર્પણ કરવાનો છે. માત્ર લોટના પિંડ દ્વારા જો મુક્તિ મળી જતી હોય તો ઋષિ મુનિઓ હજારો વર્ષ તપ શા? આ જીવ જેને જન્મ મરણના ત્રાસમાંથી કોણ છોડાવી શકે? સત્કર્મ. દરેક પોતે જ પોતાનો ઉદ્ધાર કરવાનો છે. જ્યારે આ પ્રમાણે સત્સંગ પહેલા સાધુ આત્મદેવને સમજાવે છે, ત્યારે આત્મદેવે કહ્યું, મહારાજ પુત્ર હોય કે ન હોય એના દુઃખની તમને સંન્યાસીને શું ખબર હોય? તમે સંન્યાસી છો ને એટલે આવી વાતો કરો છો. મહાત્માજી આત્મદેવને ઘણો ઉત્તમ બોધ આપીને સમજાવ્યું, મહારાજ તમારી પાસે શક્ય હોય તો મને પુત્ર આપો, નહીતર મને આત્મહત્યા કરવાની. કે આ ફળ તારી પત્નીને આરોગવા માટે, ખાવા માટે આપશે. સાથે સાથે નિયમ બતાવ્યા છે. આ ફળ આરોગ્યા પછી કેવા નિયમનું પાલન કરવું? સત્યમ શૌચમ દયાદાનમ મેક ઉત્તમ મે ભોજનમ વર્ષા વિધિ સ્ત્રિયા તેન પુત્રેતિ નિર્મળ છે. આમ કહી સંન્યાસી ત્યાંથી ચાલતા થાય છે. આત્મદેવ આ ફળ લઈને પોતાને ઘેર આવે છે. આનંદથી આવી ફળ પોતાની પત્નીને આપ્યું અને આરોગવા કહ્યું અને નિયમો સમજાવ્યા.
પરંતુ આ ધૂંધલી અને મનમાં કુતર્ક કરે છે. ધૂંધલી મનમાં જાત જાતના વિચાર કરે છે. આ ફળ હું ખાઈશ તો હું સગર્ભા થઈશ, 9 માસ સુધી મારા કષ્ટ સહન કરવું પડશે. આ બધું મારે કરવું નથી. મારા સ્વામીની ઈચ્છા પુત્રની છે, પણ હવે મારે શું કરવું? આ ધૂંધલી મનમાં તર્ક અને વિતર્ક કરે છે. જેને દુઃખ સહન કરવું નથી, સુખ મેળવી લેવું છે. જ્યારે ધૂંધલી વિચાર કરે છે ને આ સમયે જેની એક નાની બહેન છે, જેને મનમાં વિચાર આવ્યો, જેની નાની બહેન આ સમયે સગર્ભા છે. એટલે ધૂંધલીએ પોતાની બહેનને મળીને બધી વાત કરી કે મારે મારા સ્વામીને છેતરવા છે, મને તું કંઈક ઉપાય બતાવ. જ્યારે તેની આ નાની બહેન એવી સલાહ આપે છે કે હવે અત્યારથી તું સગર્ભા હો, કારણ કે હું સગર્ભા છું, મારા ઉદરમાં બાળક છે, મારે ત્યાં બાળકનો જન્મ થશે એટલે હું તને આપીશ, જેના બદલામાં તું મારા સ્વામીને સંપત્તિ આપજે. અને અત્યારે તું સગર્ભાને છેતરવાનું શરૂ કર. જ્યારે સમય